ટોર્ચ વાગે ને પગ મારા દુખે, મોડું થાય તો માથું મારું દુખે. ના ના, હું કોઈ ગીત નથી ગાઈ રહી. હું તમને આ પંક્તિ સંભળાવી રહી છું અને આ ગીતના લિરિક્સ સાંભળીને તમને કદાચ એ ખબર પડી ગઈ હશે કે હું કયા વ્યક્તિત્વની વાત આજે કરવા જઈ રહી છું. નમસ્કાર, વીટીવી ન્યૂઝના સ્પેશિયલ કાર્યક્રમ રાઉન્ડ ધ ટેબલમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા, મારા સહયોગી વત્સલ પણ આપણી સાથે છે. આજે એક એવા વ્યક્તિત્વની મુલાકાત આપને કરાવવા જઈ રહ્યું છું કે જે આખા દેશમાં ફેમસ છે. બેવફા પર તેમને તેમના અનેક સોંગ છે તે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આપ્યા છે અને ખાસ કરીને જ્યારે કોઈ પણ એવો મોકો આવે કે પછી કોઈ પણ યુવાનનું દિલ તૂટ્યું હોય ત્યારે સૌથી પહેલા જિગ્નેશભાઈનું નામ લેવામાં આવે છે. લોકો તેમને યાદ કરે છે. એવા જ જિગ્નેશ કવિરાજ આજે આપણી સાથે જોડાયા છે. તેમની સાથે સીધી જ વાત કરીશું. જિગ્નેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝના સ્પેશિયલ કાર્યક્રમમાં. જિગ્નેશભાઈ, સૌથી પહેલા શરૂઆત મારે અહીંયા કરવી છે કે જે પ્રકારે મેં અત્યારે લિરિક્સ ગાઈને લોકોને યાદ અપાવી કે હા, આપણી સાથે આજે જિગ્નેશભાઈ જોડાયા છે. આપના સફરની આ શરૂઆત કેવી રીતે થઈ, કરિયરની શરૂઆત કેવી રીતે થઈ? કારણ કે અમે અત્યાર સુધી જેટલું સાંભળ્યું છે કે 13 વર્ષની ઉંમરથી આપે ગીતો ગાવાના શરૂ કર્યા અને ત્યારથી લઈને અત્યાર સુધી કેવી સફર? સૌ પ્રથમ શરૂઆત તો મારું વતન ગામ ખેરાલુ છે અને ખેરાલુમાં મારા પપ્પા સાથે નાનપણથી ભજનમાં જતો હતો. મારા પિતાશ્રી પણ પોતે ભજનીક છે, મારા કાકા પણ પોતે ભજનીક છે, મારા મોટા ભાઈ પણ સિંગર છે. એટલે આખો પરિવાર સંગીતમાં જોડાયેલો છે. ત્યારે પપ્પા સાથે નાનપણમાં જતો હતો અને પછી અમારે કમલેશભાઈ આરોહી સ્ટુડિયોવાળા છે અને એમનો અમારા ત્યાં આગળ કાર્યક્રમ હતો અને મેં કીધું એક મને ગાવા દો ને. એમને મને મોકો આપ્યો અને પહેલું એક તે હું વર્ષોથી મણિલાલ બારોટનો ખૂબ આશિક. પછી મેં એ લગ્ન ગીતમાં ગાયો અને ગાયા પછી એમને સરસ ગમ્યું બાળ કલાકાર તરીકે. પહેલી બાળ કલાકાર તરીકે કેસેટ બહાર પાડી હતી દશામાની મેર પાડી હતી કમલેશભાઈ આરોહી સ્ટુડિયો. ત્યારથી શરૂઆત થઈ મારી. પહેલું ગીત કયું હતું? પહેલું ગીત દશામાનું હતું. સંભળાવ તમને. એ મીનાવાડા મોટો ગામડું ને મારે દશામાનું ધામ, એ ઘણી ખમ્મા ખમ્મા મારી મીનાવાડા વાળી માત. આવું એક સોંગ હતું ઘણા વર્ષો પહેલા. તે ઓડિયો કેસેટ ચાલતી. તમે પણ દશામાનું વ્રત કરો છો? સાંભળ્યું છે. બિલકુલ. વર્ષોથી મારી મમ્મી પોતે દશામાનું ખૂબ માનતી હતી માતાજી અને એ વ્રત કરતી ત્યારે હું નાનપણથી, કારણ કે મારું પહેલું જ ટાઇટલ મારી શુભ શરૂઆત થઈ દશામાંથી શરૂઆત થઈ. તો હજુ કરો છો? હજી હાલ બી કરું છું. જ્યારે તમે શરૂઆત કરી તમારા કરિયરની, કદાચ ત્યારે ખબર નહીં હોય કે આટલી પ્રસિદ્ધિ મળશે કે આટલી લોકચાહના મળશે. કેવું લાગે છે અત્યારે આ મુકામ પર પહોંચીને? પહેલા એવું હતું કે આપણે આ જગ્યા પહોંચવું છે અને બધા ચાહકોના આશીર્વાદથી, મા બાપના આશીર્વાદથી અને ગુરુ મહારાજના આશીર્વાદથી એટલે પહોંચી ગયા. પણ હજી થોડું ઓછું છે, હજી આગળ જવું છે. અચ્છા, શું છે તમારું લક્ષ્ય? લક્ષ્ય તો આમાં જ કેવું કે ઘણા સિંગરો કહે છે વડીલો કે સંગીતમાં જેટલો તમે ઉતરો એટલું ઓછું છે. આમાં જેટલું તમે શીખો એટલું. આપણા લતા મંગેશકર એ પોતે એમ કહેતા હતા કે હજી હું સૂર ગોતી રહી છું, હજી સૂર ગોતું છું. તો હજી હું તો કાંઈ નથી. તમે તાલીમ લીધી છે કોઈ? નહીં, તાલીમ મારા પિતાશ્રી, મારા પપ્પા હસમુખ બારોટ, એમની સાથે ભજનમાં ગાતો હતો અને મારા કાકા હતા, મારા મોટા ભાઈ, બધા જોડે ગાવાનું શીખ્યો. તમે જે પ્રોફેશનમાં છો એમાં સૌથી વધારે તો તમારે રિયાઝ જરૂરી છે. કેટલા કલાકનો રિયાઝ કરો તમે? રિયાઝ હવે પહેલા રિયાઝ કરતા હતા આપણે, પણ હવે રિયાઝમાં કેવું છે કે પ્રોગ્રામો એટલા ચાલતા હોય, રેકોર્ડિંગ ચાલતા હોય, એટલે હું તો કોઈ બી નવું ગીત આવ્યું ડાયરેક્ટ પ્રોગ્રામ જ ગાઉં છું. ડાયરેક્ટ કોઈ બી ગીત આવ્યું તો ડાયરેક્ટ એમાં ટ્રાય, કારણ કે રિયાઝ કરવાનો એટલો બધો ટાઈમ ઓછો મળે છે. કારણ શૂટિંગ ચાલુ હોય, પિક્ચરના શૂટિંગ ચાલુ હોય, આલ્બમના શૂટિંગ ચાલુ હોય, એટલા માટે. ઓકે જિગ્નેશભાઈ, પહેલેથી તમને બેવફાના ગીતો ગાવા આટલા ગમે છે? કારણ કે અમે પણ ઘણા એવા બધા સાંભળ્યા છે. એવું કહેવાય છે કે જ્યારે પણ ગુજરાતમાં કે અમદાવાદમાં કોઈ પણ યુવાનનું દિલ તૂટે છે એટલે કે એની અંદર જિગ્નેશ કવિરાજ છે તે વસી જાય છે. આની પાછળ કોઈ સ્પેશિયલ કહાની છે કે એ ગમ અત્યાર સુધી દૂર નથી થતો? ના, કેમ તમે પ્રેમમાં ધગો ખાધો છે? એવું કઈ નથી, પણ વર્ષોથી મેં માતાજીના ગીતો ગાયા છે. મારી ડીજે દિલનો ખેલાડી, જેમાં ફૂલ ગજરો, ખજૂરી, માવતર, આ બધા ગીતો મેં ડીજે દિલના ખેલાડી સોંગમાં ગાયું હતું.
એ કેસેટ પણ એક ડીજેમાં અત્યારે વાગે છે. તો હાલ કોઈ એવું કોઈ જગ્યા નહીં હોય કે ત્યાં આગળ લગ્નમાં મેરેજમાં ડીજે વાગી નહીં હોય. તો મેં સારા ગીતો બધા સારા ગીતો ગાયેલા છે, માતાજીના ગીતો ગાયા છે, પણ મને વધારે લોકોએ બેવફાના સોંગમાં વધારે પસંદ કર્યું. કદાચ ખોટો ના હો તો 100 થી વધારે તમારા સોંગ હશે આ બેવફા રિગાર્ડિંગ. નહીં વધારે એ 100 થી વધારે એ જ કહું છું હું તમને. તો જે લોકો પણ એમ કદાચ ઘણા બધા એવા સોંગ છે તમારા કે જેમાં તમે પોતે જ અભિનય પણ કરતા હો, જે લોકો સ્ક્રીન પર જો એ લોકોને તેવું લાગતું છે કે બિચારો કેટલો ગમમાં છે, એવો તો કેવો ખાડો પડ્યો કે પુરાતો જ નથી. એટલે બધા મને ઘણી વખત ઇન્ટરવ્યુમાં લોકો મને પૂછતા હોય છે. પછી અમુક લોકો રૂબરૂ મને મળતા, હું વિદેશમાં જાઉં તો બી ત્યાં અમેરિકા જાઉં, લંડન જાઉં તો એ લોકો મને સામે જ પૂછે કે જિગ્નેશભાઈ તમારે ક્યાંક તો છે જ. એ તકલીફ દેખાય છે તમારા અવાજમાં, એટલે એ મહેસૂસ થાય છે, એટલે તમે મતલબ કંઈક તો છે. અમારા દેવાદભાઈ તો એમ બોલે જ ડાયરામ કે ભાઈ એકવાર જીગાન સાંભળો તો પ્રેમ ના કરો તો લાઈન સવારે કરી દઈએ કે ટ્રાય મારીએ કે. એટલે એવું છે કે મારા ગીતો ગાયા પછી તમને એમ જ થાય, સાંભળ્યા પછી એવું થાય તમને કે યાર આપણું બી ક્યાંક દિલ તો તૂટી જશે. મારા માટે જ લખાયું છે. ઓકે જિગ્નેશભાઈ, વિસ્કી વાળું તમારું એક ગીત આવ્યું હતું, એ ખૂબ જ ફેમસ થયું હતું, ખૂબ વાયરલ થયું હતું, એના થોડા લિરિક્સ સાંભળીશું આપણે. હાથમાં વિસ્કી. હા. ઓ હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી, હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી, બેવફા સનમ તારી બહુ મહેરબાની, ગાડી હવે રતનપુર બોર્ડર જવાની, બિયર ને વિસ્કીની મહેફિલ થવાની, બેવફા સનમ તારી ખૂબ મહેરબાની. ઓકે જિગ્નેશભાઈ, સાચું કહેજો કે ગમમાં ને ગમમાં આપની ગાડી કેટલી વખત રતનપુર ગઈ છે? નહીં કાર્યક્રમમાં રતનપુર પ્રોપર કાર્યક્રમ નહીં, પણ ઉદયપુર ને બધા જતી ફેરે રતનપુર બોર્ડર વચ્ચે આવે એટલે કાર્યક્રમમાં આટો એવા જવાન થાય પ્રોગ્રામમાં. પર્સનલ લાઈફ ને પ્રોફેશનલ લાઈફ ને કેવી રીતે બેલેન્સ કરો? એમાં એવું છે કે પરિવાર સાથે આખું અલગ રહેવાનું થાય છે અને બહાર અલગ રહેવાનું થાય છે કે કોઈ હીરો હિરોઈન સાથે શૂટિંગમાં રહેવાનું થાય તો એ આખું અલગ રહેવું પડતું છે. અને પરિવાર સાથે અમારું પાછું અમે પોતે ખુદ બારોટ છીએ, બરાબર, એટલે અમારા પાછું ઘરે પાછી મર્યાદા આવી જાય છે અને બહાર નીકળેલો પ્રોફેશનલ પછી. તો કેટલીક વસ્તુ એવી હોય કે જે પ્રોફેશનલી તમે કોઈ પણ સમજી લો સામે કે કોઈ મહિલા કલાકાર છે, તો એવા કિસ્સામાં ઘરમાં તકલીફ થાય? ના, હજુ સુધી શંકા કુશંકા હજુ સુધી થયું નથી. એક વખત થયું હતું ખાલી, પણ એટલું બધું કઈ હતું નહીં કે એટલે તમે વાળી લીધું? ના, એટલે એ પહેલી વાર મેરેજ કરેલા ને, એટલે કોઈ નવા મેરેજ કરેલા, એમને એ બધું જોયેલું ને કે આ બધું શું છે શું નહીં, એટલે કે આ કેવું ડાયરેક્ટ શૂટિંગ કરવાનું, પણ કોઈ પછી મોટો ઇસ્યુ નથી. ઓકે જિગ્નેશભાઈની કોઈ લવ સ્ટોરી છે ખરા? નહીં, કોઈ લવ સ્ટોરી. અચ્છા, તમારા મેરેજ કેવી રીતે થયા? મેરેજ આમ તો અમે જાતે કરેલા છે બે જણા, પણ બધાના મા બાપના સંમતિ થયેલા છે. પણ વડનગર ગામ હતું, વડનગરમાં થયેલા. તો દીકરાને પણ તમારા રસ્તે જ મોકલવા ઈચ્છો છો? ના, દીકરાને આમાં નહીં. એને રસ ખરો? હા, એનો તમે વિડીયો એના બહુ વાયરલ થયા. હા, એના વિડીયો બહુ વાયરલ થયા. ગયા વર્ષે નવરાત્રીમાં જેડી બાપુ કરી હતી, એમાં એના આ ગીત બહુ ગમતું હતું, 5 વાગે પગ મારા તૂટે, તે મારા હાથમાં માઇક લઈને ડાન્સ કરે મારા, પણ હું થોડો દૂર રાખું છું. મેં કીધું તું આમાં ને તું ભણવાનું કર, એને ભણાવું છે મારે. ઓકે જિગ્નેશભાઈ, નવરાત્રીની વાત કરી છે, આ ગીત આપણે યાદ પણ કરાવ્યું છે, એ ગીત સાંભળીએ આપણે. એ 5 વાગે ને પગ મારા તૂટે, આ હાહાકાર મૂવી જ હતું. હાહાકાર મૂવીઝનું આ સોંગ હતું. મનુભાઈ રબારીએ સરસ મજાનો ભાવ લખ્યો. આમ જોવા જઈએ તો આ કઈ નવું ગીત નથી, અંદર શબ્દ થોડા નવા નાખ્યા, બાકી આમ જૂનું આપણા મોરબી મણિરાજ બારોટ, આ એમનું એ વખત પહેલી કેસેટ બહાર પડી હતી મણિયારો, અને એના અંદર આ ગીત ગાયું હતું. મેં તો થોડો પીધો ને ઘણો ચડ્યો રે, મધરો દારૂડો મેં કેસે, અને એના અંદર આ નવા શબ્દો મેં એ 5 વાગે ને પગ મારા તૂટે, એ મોડું થાય તો માથું મારું દુખે, આ ભાઈ બંધોએ આ દોસ્તારો એ લતે લગાડ્યો રે, મધરો દારૂડો મેં કેસે. સરસ. એક કહેવત છે કે નાણાં વગરનો નાથ્યો ને નાણે ના થાલા. એવા કોઈ અનુભવ કે જ્યારે ભૂતકાળમાં કે જે લોકો તમને કંઈ સમજતા ન હતા અને હવે જિગ્નેશ કવિરાજનું જ્યારે નામ છે ત્યારે એવા લોકો તમારી પાછળ ફરતા હોય?
હા, એટલે ઘણી વખત જો કે બધાને આવું થયેલું છે, પણ મને એવા ઘણા કિસ્સા હજી યાદ છે કે હું બસ સ્ટેન્ડમાં સુઈ રહેતો હતો. પછી અમદાવાદના અંદર અમારે એક ISK સાઉન્ડ કાળુભાઈ કરીને હતા, ISK સાઉન્ડ વાળા, એમના ત્યાં ખોડિયારમાંના મંદિરે, ત્યાં મંદિર આગળ સુઈ રહું, ઓટલા પર સુઈ રહું, ગમે ક્યાંય કોઈ અમદાવાદમાં કોઈ ઓળખા નહીં. મારા મામાને ઘેર રોકાતો હતો. એટલે એવા તો ઘણા એવા કિસ્સા, એટલે યાદ કરીએ તો બહુ જ કિસ્સા છે એવા છે કે બહુ પણ એવા લોકોને તમે કઈ રીતનો મતલબ જવાબ આપો કે એમની સાથે કેવું વર્તન કરો? મનમાં તો હોય ને. હા, મનમાં અમારા અમુક સિંગરોમાં એવું છે કે મને 5-5 વાગ્યા 4-4 વાગ્યા સુધી બેસાડી રાખે. અચ્છા. અને 4-5 વાગ્યા પછી એકાદી લીટી ગાવા ના ગાવા દે. પણ પછી કુદરત તો સામું જોવે ને, આપણી મહેનત હતી. પણ હું એ વખતે મારો એક નિયમ હતો કે હું 4 વાગે કહું તો હું એમ સમજતો કે મારા ભલે 10 માણસ બેઠા હોય કે 100 માણસ બેઠા હોય, કે હું એવું જ સમજતો મારા જોડે 1000 માણસ બેઠું છે, લાખ માણસ બેઠું છે. હું એવી રીતે જ ગાતો હતો. 4 વાગે કહું તો મારું એ પરફોર્મન્સ છે, અને 8 વાગે 9 વાગે પ્રોગ્રામમાં કહું તો એ પરફોર્મન્સ એવું છે મારું. કોનો સહકાર વધારે રહ્યો તમને? સહકારમાં તો કમલેશભાઈ આરો સ્ટુડિયો, પછી અમારે વિક્રમસિંહ બાપુ છે, એમને તમારા આમ કેસેટ બહાર પાડી દે ધ્રુવી સ્ટુડિયોમાંથી, મનોજભાઈની ચેનલમાંથી. પછી એમાં રમેશભાઈ એકતા સાઉન્ડ, આ બધા લોકોનો મને ખૂબ સપોર્ટ મળે છે પહેલા. અને તમારો ફેવરેટ કલાકાર કોણ? ફેવરેટ મણિયાર બારોટ. અચ્છા. ને તમે ગુરુ કોને માનો? મણિયાર બારોટ મને હું એમનું જોઈને ગાતા શીખેલું. અને એમને જોવા માટે હું રિક્ષામાં બેસીને છકડામાં બેસી અમે જતા હતા. અચ્છા. અને ખાલી જોવાના, ગાવાનું તો દૂરથી, પણ દૂરની વાત છે ગાવાની તો, પણ જોવા માટે એને, કારણ કે હું હીરો તરીકે મારો ખાસ ફેવરેટ ગાયક કલાકાર પણ હીરો તરીકે મણિયાર બારોટ. અને એના પછી મને ડાયરાની દુનિયામાં લઈ ગયા હોય, અને મને કેવી રીતે ગાવું, કેવી રીતે બેસવું, શું બોલવું ડાયરામાં. અને મને એમને ખૂબ સારી વાત કરી કે કીર્તિભાઈ મારા માટે, કે કીર્તિભાઈ મને ડાયરાની દુનિયામાં લઈ ગયા. કીર્તિભાઈ મને એવું કહેતા હતા કે જીગા તું ગરબા આખી લાઈફ ટાઈમ ગઈશ, પણ તને ડાયરા તારા લાઈફ ટાઈમ ચાલશે. એટલે કીર્તિભાઈ સાથે તમે થોડા નજીક લાગો છો. હા, એટલે કીર્તિભાઈ બે આમ ગુરુ છે, આમ મિત્ર, બધું ભેગું છે બી ગણવાનું. અચ્છા. તો પછી આપણે કેમ એક ટ્રાય કરીએ કે અહીંયાથી તમે એમને ફોન કરો, લાઈક આપણે લાઈવ ડ્યુએટ સોંગ થઈ જાય બેનું કીર્તિભાઈ સાથે. એ તાર ઓસ્ટ્રેલિયા ગયા. અચ્છા. તો બીજું કોણ તમારું ખાસ મિત્ર છે અહીંયા? અહીંયા મિત્ર મારા ઘણા મિત્રો છે, રાકેશ બારોટ છે, દેવાયતભાઈ છે. અચ્છા. તો કોની સાથે? દેવાયતભાઈને ફોન કરો. ઓકે, ઓકે. એટલે આ એક પ્રકારની ગેમ રમાડી રહ્યા છો કે અચાનક કેવા પ્રકારના રિએક્શન આવે છે. સ્પીકર કરો અને આપણે સ્પીકર. એટલે વત્સલ, ઘણી વખત એવું હોય છે કે મિત્રના જે સંબંધ હોય છે આવી રીતે જોઈએ ને આપણે કે એક જ રિંગમાં ફોન ઉપાડી લે છે. તમારા કોઈ પણ મિત્રને એક ડ્યુએટ સોંગ ખબર છે નેહા તને? એમનું એક બીજું પણ સોંગ જે લિરિક્સ કીધા ને વિસ્કી વાળા ગીતના, તને યાદ હોય તો એમાં પણ સનમ બેવફા છે. હા, એટલે એમાં પણ બેવફા. એટલે એ તો કે એમને સૌથી વધારે જે બેવફાના જે સોંગ છે તે કર્યા છે, અને ખૂબ લોકો એવા સોંગ છે તે પણ પસંદ કરે છે. જિજ્ઞેશભાઈ સાથે અનેક વાતચીત કરવી છે. આ ફોન લાગી જાય, તેમના મિત્ર જો ફોન ઉપાડે તો તેમની સાથે આપણે વાત કરીશું. લાઈવ ડ્યુએટ સાંભળી લઈએ. લાઈવ ડ્યુએટ સોંગ. યુવા વર્ગ છે તે હવે કેવા પ્રકારના સોંગ સાંભળવા માંગશે? જિજ્ઞેશભાઈ શું કહેશો? આપને શું લાગે? અત્યારે મારો એગ્રીમેન્ટ થયો છે સારેગામા કંપની. અચ્છા. આપણી સાથે રાકેશ બારોટ જોડાઈ ગયા છે આપણી સાથે. અચ્છા. રાકેશ, VTV માં આવ્યો છું અને ઇન્ટરવ્યુ ચાલુ છે, લાઈવ ઇન્ટરવ્યુ. અને મને કે તમારા બેસ્ટ ફ્રેન્ડ ને કોઈ ફોન કરો ચાલુ, મેં કે એક રિંગે ઉપાડે. મેં કહ્યું એક મારો ભાઈબંધ છે, મેં કીધું. ઓકે રાકેશભાઈ, એક સોંગ થઈ જાય ડ્યુએટ જિજ્ઞેશભાઈ સાથે. મણિયારો 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 સુરતરો નગોઈ મણિયારો નો નિરોબાર કે હોવે હોવે મણિયારો નો નિરોબાર કે હું તો તને વારો લાજી હો મણિયારો કે હું તો તને વારો રેજી હો મણિયારો એ તારા વિના મને એ ઘડી ના હાલે, મારો જીવ લડો એવડો હવડો થાય.
હુવે જીવલડો રવડો હવડો થાય અલા હું તો તને વારી જવું રે મણિયારા અલા હું તો તને વારી જવું રે મણિયારા. ઓકે રાકેશ, થેન્ક યુ. ઓકે, ચાલો રાકેશભાઈ, ખૂબ લાઈવ બે કલાકારનું ડ્યુએટ સાંભળવા મળ્યું. થેન્ક યુ રાકેશભાઈ, તમે જોડાયા વીટીવી ન્યૂઝ સાથે. ખૂબ ખૂબ આભાર આપનો. ઓકે જિગ્નેશભાઈ, હવે ચલો એવું માન્યું કે રાકેશભાઈ તો દેવાદભાઈનો ફોન આવ્યો. અચ્છા, ઉપાડી લો. દેવાદભાઈ જોડે ગયા છે. કેમ છો દેવાદભાઈ? એક સોંગ ડુએટ થઈ જાય જિગ્નેશભાઈ સાથે. જિગ્નેશભાઈ તો મારો બહુ ક્લોઝ મિત્ર છે, હા, એ તમે સોશિયલ મીડિયામાં ફોટોઝ જોઈએ જ છીએ તમારા. પણ એક ગુજરાતી સરસ મજાના વર્ડનું એક સોંગ છે, તે ઘણી વખત ડાયરામાં ગાતા હોય છે. ઓકે બિલકુલ, એક તે song. સંભળાવી દો દર્શકોને. ભાઈબંધો માટેનું ગીત છે, ઘણી વાર મેં જિગ્નેશભાઈ સાથે ગાયું છે, પણ છતાં એક ઘડી આમ વર્ડ બહુ ગુજરાતી આપણા સારા વર્ડ છે એના. જી. કે સૂરજ ભલે રૂઠે, ચાંદ ભલે રૂઠે, દુનિયા ભલે રૂઠે, પણ આ દોસ્તીનો તૂટે. દુનિયા ભલે રૂઠે, પણ આ દોસ્તીનો તૂટે. આ એક સરસ દોસ્તીનું song. અરે સૂરજ ભલે રૂઠે ચાંદ ભલે રૂઠે દુનિયા ભલે રૂઠે પણ આ દોસ્તી ના તૂટે. દુનિયા ભલે રૂઠે પણ આ દોસ્તી ના તૂટે. આ song, આ word છે ને, એ ગુજરાતી કે જ્યાં પણ ગુજરાતી રહેતો હોય એ પ્રાઉડ થી ગાઈ શકે કે દુનિયા આમ તેમ થઈ જાય પણ સાચી મિત્રતા ક્યારેય તૂટતી નથી. બિલકુલ બિલકુલ. દેવાદભાઈ વીટીવી ન્યૂઝ સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર ધન્યવાદ. આપનો. દર્શકોને તમે સરસ મજાનું એક ગીત સંભળાવ્યું. ધન્યવાદ. ઓકે દેવાયતભાઈ, એટલે કે ચાલો તમારા મિત્રો ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા છે, હજી એવા ઇન્ડસ્ટ્રીમાં ઘણા મિત્રો આપને આપ્યા હશે. કોણ કોણ છે આપણી ઇન્ડસ્ટ્રીમાં મિત્રો અને જેમની સાથે તમને કામ કરવાનું વધારે પસંદ હોય? કોઈ એવા ફિમેલ કો સિંગર કે જેની સાથે તમને સોંગ ગાવાની મજા આવતી હોય? લેડી સિંગરમાં હા, લેડી સિંગરમાં ઘણા છે. તેજલબેન છે, કાજલબેન મહેરિયા છે, રાજલ બારોટ છે, ઘણા લેડી સિંગરો છે. એમની સાથે ગાવાની મજા જ આવે. અચ્છા. તો હજુ તો જિગ્નેશભાઈ પાસે ઘણી બધી વાતો જાણવાની બાકી છે. હાલ રોકાઈએ છીએ એક બ્રેક માટે. એને ફોન કર્યો એટલે એક વાત યાદ આવી કે તમે જોયું હશે કે સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકો એવા છે કે જે કલાકારોના ફોટાથી મીમ્સ બનાવતા હોય કે કોઈ પણ કલાકારના નામ જોડી દેતા હોય કે કંઈ પણ. તો એવું જયારે તમને તમારી જ પોસ્ટ મળે કે એવા તમારી ઉપર જ મીમ્સ બનેલા હોય ત્યારે કેવું ફીલ થાય? એમાં એવું છે કે આ બધું કેવું, આ બધું આપણું નામ ચાલી ગયું ને એના પછી બધું બનતું હશે. બાકી તમારું નામ નથી, કોઈ તમને બોલાવવાનું નથી, કોઈ બનાવવાનું નથી. પણ એ લોકોના એક માત્ર વ્યુઅર્સ માટે થઈને, એમાં ફોલો વધારવા માટે થઈને આ લોકો આ બધું કરતા હોય છે. પણ અમે થોડું ધ્યાન ઓછું લઈએ એટલા માટે કે એ બધું નહીં થાય તો આપણે એટલું સમજી લેવાનું કે આપણે બજારમાં ચાલતા નથી. બિલકુલ, એટલે બજારમાં ચાલવું હોય તો આ બધી વાતો બજાર આવશે જ. એટલે આપણે એટલું આ થાય છે જ કેમ કે આપણે ચાલીએ છીએ તો થાય છે. બાકી નહીં ચાલતા હોય તો ઘણા લોકો, મારા જેવા ઘણા કલાકારો છે. એમને જોઈને હસવું આવે મીમ્સ જોઈને? ના ના, કારણ કે એમાં એવું કે આ ઘણા દુશ્મનો હોય છે અને ઘણા એમના ફોલો વધારવા માટે બધા કરતા હોય છે. પણ પછી અને એકલું આપણું બન્યું બરાબર, હારા અસ્થિનું બનતું હોય તો આપણે શું કરીએ એમાં? બિલકુલ. ના, અહીંયા સોશિયલ મીડિયાની વાત આવી જ છે. બોલીવુડમાં બી ઘણા લોકોના બધા આવે છે. હા, એટલે એ જ વાત કરવી છે. કેટરીના કૈફના દિયરનો જયારે બર્થડે હતો ત્યારે તમારું જે સોંગ ગાયેલું છે એ મૂકવામાં આવ્યું હતું. એ વિડીયો ખૂબ વાયરલ થયો હતો. એવું બન્યું હશે કે લોકોએ તમને એ શેર કર્યું હોય? ઘણા લોકો કરતું. ત્યારે કેવી લાગણી? એટલે આપણે સારું કે ભાઈ એટલું બોલીવુડમાં એટલું કેટરીના કૈફનું નામ છે અને એના એકાઉન્ટમાં story મૂકી. મૂકી આપણા માટે પ્રાઉડ કહેવાય. હવે તમારે કયા કલાકાર માટે ગાવાની ઈચ્છા છે? તમને એવું હોય કે આ કલાકાર માટે એક વાર તો ગાવું છે? એટલે શું ગાવાનું? કોઈ પણ ગીત તમે કલાકાર કોઈ મતલબ એક્ટરની વાત થઈ રહી છે અહીંયા? ટીવીના માધ્યમથી કહું છું કે મેં બધા જ કલાકારોને મેં પ્રેમ કર્યો છે અને બધા મને પ્રેમ આપે છે. પણ એમ કોઈ અભિનેતા એવા હોય કે કોઈ અભિનેત્રી કે જેના મૂવી માટે તમને ગાવું હોય કે આ એક વખત હું આના માટે ગીત ગાઉં એમ? અર્બનમાં તો જે મલ્હારને છે એ જે મલ્હારના એમના પિક્ચર ફિલ્મ મેં ગાયું નથી. પછી આ તો કેવું માતાજી બોલીવુડમાં ગવડાવશે તો પછી બોલીવુડ સુધીની સફર. બાકી આપણા ગુજરાતના માયા હતા છે, રાજભા છે, આ બધા સાથે મારે ખૂબ એકદમ સારા સંબંધ છે. જિગ્નેશભાઈને આલ્બમ કરવું વધારે ગમે કે પછી ડાયરો? મને આલ્બમ મેં હમણાં ઓછા કરી નાખ્યા, પણ હજી હમણાં મહિના પહેલા મારો એગ્રીમેન્ટ કર્યો સારેગામા કંપનીમાં, સારેગામા મુંબઈ.
એટલે હવે મારે વર્ષના 53 ગીત કરવાના છે. એટલે પછી અત્યારે હાલ હું આલ્બમમાં લાગી ગયો. આમ તો એકતા કંપની અમારા રમેશ કાકા હતા, એટલે ઘરની મારી કંપની હતી. રમેશ કાકાનો ખૂબ મને નાનપણથી સપોર્ટ મળે છે. તો રમેશ કાકાની ઘરની કંપની હતી, જ્યારે ગયું તો ત્યારે ચાલી જતું. પણ આમાં તો કેવું, આપણે એગ્રીમેન્ટ કરેલું બધું પૂરું કરવું પડે છે. તો વર્ષના 53 ગીત પૂરા કરવાના છે. બાકી ડાયરામાં લાવી મજા આવે. અચ્છા, એ કયું ગીત કે સમય કે જે તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ ગણી શકીએ? એ ગીત છે કેસેટ મારી પડી પેલી દશામાની મેર, પણ મારું ફર્સ્ટ સોંગ ચાલ્યું હતું એ વખતે ઓડિયો કેસેટ ચાલી હતી, સીડી ઓડી બે હતી. કેસેટ નામ હતું તમારા હમ મને બહુ વાલા લાગો છો. વિક્રમસિંહ બાપુ અને મારા મનોજ પટેલ છે, એની કંપનીમાંથી બનાવી. વિક્રમસિંહ બાપુ લઈ ગયા અને તમારા કેસેટ લાખો કેસેટ ચાલી હતી. અને પહેલું જ આ ગીત ચાલ્યું હતું ગુજરાતમાં, મારું ફર્સ્ટ સોંગ. એ તમારા હમ મને બહુ વાલા લાગો છો, બહુ વાલા લાગો તમે, બહુ પિયારા લાગો છો, બહુ વાલા લાગો તમે, વાલા વાલા લાગો છો, તમારા હમ મને બહુ વાલા લાગો છો, તમારા હમ મને બહુ વાલા લાગો છો. આ મારું ટાઇટલ હતું અને ખૂબ સારું છે. ઓકે જિગ્નેશભાઈ, આમ તો જિગ્નેશ બારોટ છે તમારી સરને. કવિરાજ આ હુલામનું નામ કોણે આપ્યું ને કેવી રીતે પડ્યું? એવું છે કે અમે દરબાર સમાજના, ઠાકોર સમાજના બારોટ છીએ. તો દરબાર સમાજમાં જવાનું થાય, ઠાકોર સમાજમાં, ક્ષત્રિય સમાજમાં જવાનું થાય, ત્યારે એ વખતે બધા અમે વૈવંચા બારોટ છે, ચોપડાવાળા બારોટ છે. અમે રાજમાં જવાનું થાય ત્યારે અમારે ઠાકોર સાહેબને એ લોકો અમને કવિરાજ તરીકે બોલાવતા હતા. એટલે અમારા ફાધર વખત મળ્યું નામ. હવે અત્યારે તો સોશિયલ મીડિયાનો યુગ છે, એટલે અત્યારના સમયે જો આપણે જોઈએ તો ભાઈ એક વિડીયો વાયરલ થઈ ગયો કે એક ગીત વાયરલ થઈ ગયું તો રાતોરાત માણસની લાઈફ બદલાઈ જાય કે એનું કરિયર બની જાય. હમણાં જ આપણે જોયું છે કે જે મોનાલિસા, જે કુંભ મેળા વખતે માળા વેચતી હતી અને એને ફિલ્મ ઓફર થઈ અને એનું જીવન આખું બદલાઈ ગયું. પણ જ્યારે તમે કરિયરની શરૂઆત કરી ત્યારે તો સોશિયલ મીડિયા એટલું હતું નહીં, એટલા પ્લેટફોર્મ હતા નહીં. કેસેટનો જમાનો હતો, સીડી ચાલતી હતી. તો એ સમય અને અત્યારનો સમય, એ બેની તુલના કરો તો તમને કયું વધારે સરળ લાગે કે તમને એવું થાય છે કે કદાચ અમારા ટાઈમમાં પણ સોશિયલ મીડિયાનો યુગ હોત? અત્યારે એકદમ સરળ છે હાલ. એ વખતે આપણે કેસેટ બહાર પાડો, કેસેટ બહાર પાડ્યા પછી એક દૂરદર્શનમાં ચિત્રગીત તો ચિત્રગીત તો એના અંદર એડ આવે આજે, અને લગભગ 7 વાગે, 6:30-7 વાગ્યાની એડ હોય. એને કલાક પહેલા લોકો ગામડે બધા બેસી જાય એ જોવા માટે. તો એમાં એડ આપવી પડતી હતી. પછી પોસ્ટર છાપવા હોય, એક તો પોસ્ટર છાપવાનો જમાનો, રિક્ષા પાસે પોસ્ટર હોય ત્યાં પોસ્ટર છાપવા. હવે એવું પોસ્ટરનું ને એવું કઈ અમારા સહયોગીનું કહેવું હતું કે મેં બહુ પોસ્ટર જોયા છે રિક્ષા પર. ઘણી શાયરી લખી હોય એટલે એ પોસ્ટર ને બધું તો લોકો જોતા હતા. પછી કેસેટો બધે પહોંચાડવી પડતી હતી કે ભાઈ ડીસામાં તો ડીસા સ્પેશિયલ, ત્યાં આગળ ડીસાના જે ડિસ્ટ્રીબ્યુટરો છે એ લોકોને ત્યાં આગળ આપવું પડે ને એ લોકો પછી આખા બનાસકાંઠા અમને બધા આપે. પણ હવે તો કેવું કે દેશ વિદેશમાં બી આપણે અત્યારે હાલ આ ઇન્ટરવ્યુ તો દેશ વિદેશમાં જોવાઈ જશે. અમેરિકા રહેતા હોય કે લંડન રહેતા હોય કે જ્યાં રહેતા તો લોકો આપણો ઇન્ટરવ્યુ, એટલે ફાસ્ટ જમાનો થઈ ગયો અત્યારે હાલ. પછી પહેલા કેવું હતું, લાંબુ સાંભળતા હતા લોકો, કલાકનું સાંભળતા હતા. હવે લોકો પાસે એટલો સમય નથી. હા, નોન સ્ટોપ ગાવ, એમાં જે સારું ગીત છે એ ગીત જ સાંભળો. હવે તો લોકો થોડું સાંભળીને સ્ક્રોલ કરી દારૂ ગીત સારું હતું, બરાબર, તો આખું ગીત કોઈ સાંભળો કે ના સાંભળો, પણ પેલું 5 વાગે એ ફોલો કરીને જોઈ લે. અમુક લિરિક્સ બહુ ચાલી જતા, એટલે અત્યારે હાલ ધીરજ નહીં રહે હવે. એ વખતે ધીરજ કેવું લોકો સાંભળતા હતા બધા. તો અત્યારે જે નવા કલાકાર મતલબ જે ઉભરીને સામે આવી રહ્યા છે અને જે જૂના કલાકારો છે, એ બંને વચ્ચેનું અંતર તમે કેવી રીતે, એને તમે કેવું, શું માનો છો, મતલબ એ બે વચ્ચેનું અંતર? જૂના કલાકારોમાં એવું હતું કે પહેલા રેકોર્ડિંગ જે થતા, રેકોર્ડિંગ એટલે એમાં એક તમે ગાવાનું ચાલુ કર્યું, સળંગ ગઈ જ નાખવું પડે, આખું સોંગ પૂરું કરવું પડે. હવે અત્યારે તો ચલો આપણે ગળામાં ઉધરસ આવી તો ખારાશ આવી તો કોઈ બી ગળામાં કોઈ તકલીફ થઈ તો ફરી એ લાઈન ગવડાવે આપણને. એટલે અત્યારે બધું ઈઝી છે. એ જમાનામાં એકદમ ડાયરેક્ટ જે તમે ગાયા એ જ તમારે સાંભળવું જોઈએ. પછી એમ ઉધરસ આવી તો સાંભળવી પડે આપણે, બરાબર, ના કે ફરી ઉધરસ કાઢવી તો ફરી પાછું એ ફરી સોંગ ગાવું પડે આપણે. અને એ વખતે
અત્યારે હાલ કેવું કે તમે કદાચ સૂર બહાર ગાઓ ને તો તારે કોમ્પ્યુટર ને એવું આવી ગયું છે કે તમે સૂરમાં ગવડાવે. હવે તો કોઈ પણ આપણે કોઈને એવું કહેતા નહીં કે આ બે સૂરા ગાય છે, પણ ઘણા એવા સિંગર કદાચ છે કે આમ કઈક સૂરમાં આગુ પાછું થઈ ગયા ને તો એ સ્ટુડિયો વાળા ભાઈઓ ને ડાયરેક્ટ એને સૂરમાં કરી નાખે. એટલે હવે ઈઝી થઈ ગયું એટલું ગાવાનું. અચ્છા, તમે પણ જાહેર મંચ પરથી કાર્યક્રમ કરો જ છો. ઘણી વખત તમે જોયું હશે કે કોઈ કલાકાર જાહેર મંચને નિવેદનનો અખાડો બનાવી દે કે મંચ પરથી કોઈ નિવેદનબાજી કરવામાં આવે છે, તો એ પરિપ્રેક્ષ્યમાં શું કહેશો તમે? નિવેદનમાં તો કેવું કે જે આપણે જે ગયા હોય, ધારો કે ગૌશાળાનો કાર્યક્રમ હોય તો ગૌશાળાનું બોલવું પડે, મેરેજનું હોય તો એ તો સમજા, પણ કોઈ બીજા કલાકાર પર કટાક્ષ કરવો કે કોઈ કલાકારને ટાંકીને કોઈ નિવેદન આપવું, ના, એ મારા હજી એવો અનુભવ થયો નહીં. કોઈ કલાકાર પણ બીજા કલાકારનું તમે જોયું હોય, સાંભળ્યું હોય, ખાસ કરીને ડાયરામાં વિવાદો, હા, થતું હોય હા, છે. એકબીજાને થતું હોય છે, પણ એવું શું પેલા બોલ્યા પેલા 4 વાતો પેલા તો એ વધારે. કેટલું યોગ્ય એમ કે મંચની ગરિમા જાળવવી? હવે એમાં આપણે શું કહી શકીએ? એક કલાકાર તરીકે તમારો એક મત હોય ને, કલાકાર તરીકે બધા હંપીને જતા હોય સારું, બરાબર. બાકી તો મારે એવું કોઈ અનુભવ એવો કોઈ થયો જ નથી કે જે મારા વિશે કોઈ ખરાબ બોલે. તમને એવું લાગે છે કે આ ઇન્ડસ્ટ્રીમાં પણ એમ અંદર ચર્ચા ચરસી હોય? એટલે એ અમુક કલાકારોમાં થઈ ગયું છે, એ થોડું કેવું આગળથી ચાલ્યું આવ્યું એ લોકોને, બરાબર, તો થયું હોય. બાકી અમારા ધારો કે હું રાકેશ બારોટ ચાલી અમે કાર્યક્રમ આલ્બમ સામે આવતા અમારા, પણ કોઈ દિવસ અમે એવું, અત્યારે મારો મિત્ર છે કે મારું ગીત આવ્યું તો હું એને કહું કે રાકેશ મારું ગીત સારું ગાયું છે, એનું કંઈક સારું આવ્યું તો મને સંભળાવે. એટલે અમે બધા ભાઈ તરીકે બધા રહીએ છીએ, મિત્ર. અને રાકેશ બારોટ અમે બે તો ખાસ લંગોટિયા મિત્ર જૂના. ઓકે જિગ્નેશભાઈ, છેલ્લે આપણે એ સાંભળવું છે, તમે ગાયેલું તમારું મનપસંદ ગીત કયું? મારા ગીતો તો મેં બેવફાના ઘણા ગાયા છે. ઓકે, તમને ગમતું હોય એવું, ભલે પછી બેવફાનું હોય, અમને એ સાંભળવામાં રસ છે. હમણાં એક ગીત આવ્યું છે, અરે ગાડીની આગળની સીટે તો બેહતી, આડી બેહીને પગ મારા ખોળે રાખતી, ગાડીમાં જીગાના ગીતો એ વગાડતી, મસ્ત હતો મૂડ ને વિડીયો બનાવતી, કરે લાવું જાગરા મજરે નો આયા, લાડ લડાયેલા નજરે નો આયા, મારી ગાડીની સીટ ખાલી થઈ, એની યાદમાં ગાડી આબુ પહોંચી ગઈ, સીધા સાદા ને નશેડી કરી ગઈ. આ હમણાં એક બહુ ચાલે છે હાલ. એક તો સનમ બેવફા અને ગાડીઓ રતનપુર ને આબુ ને બધે પહોંચે મોકલતા રહે છે. છે. તમે કલાકાર તરીકે હવે જે નવા કલાકારો છે, જે લોકો બનવા માંગે છે, આ ક્ષેત્રમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે, એવા લોકોને શું કહેશો? આમાં કલાકાર ઘણા આવે છે, આવીને વર્ષ 2 વર્ષ આવીને 3 વર્ષ આવીને પાછા જતા રહે છે. આમાં લાંબુ ચાલવા માટે એક તો તમારો સંબંધ, તમે લોકો કલાકારો જોડે પ્રેમથી રહો, બધા જોડે બધા હળી મળી રહેતા હો તો તમે લાંબા ચાલો. બીજું કે કંઈક ને કંઈક નવું લાવવું પડતું હોય. હવે ધારો કે મારા જે જૂના ગરબા છે એને હું પકડી રાખું, હું હજી કઈ હાલું જ નહીં તો ક્યાં સુધી સાંભળે લોકો. એટલે મારે એક ગીત ચાલી ગયું તો એના પાછળ બેસી ના રહે, એના પાછળ મને એમ થાય કે હું, અને મેં કોઈ દિવસ કોઈની ટ્રેન્ડમાં રહેવું પડે, અને મેં કોઈ દિવસ કોઈની કોમ્પિટિશન કરી નહીં આજ દિન સુધી. હું મારી જાત ઉપર કોમ્પિટિશન કરું છું કે ધારો કે મારું ગીત આવ્યું કે હાથમાં વિસ્કી તો 100 મિલિયન હોય તો 100 મિલિયન છે તો હું બીજું એનાથી ઉપર કયું સારું ગીત આલું. અચ્છા, એ તમારે હું મારી પોતાની જાત ઉપર કોમ્પિટિશન કરું છું. તમે કહ્યું 100 મિલિયન એટલે મિલિયનોમાં વ્યૂઝ આવે છે, એટલે ઘણા બધા લોકો કે જે તમને ઓળખતા હોય, હવે જયારે સામે ઓળખતા લોકો મળે એટલે એ તો સ્વાભાવિક છે કે મજા આવે. કોઈ તમને કે ઓહો જિગ્નેશભાઈ એક સેલ્ફી તમારી સાથે પડાવી દઉં, પણ ક્યારેક એવું થયું છે કે તમે બેઠા છે અને સામે કોઈ છે જે તમને ઓળખતું જ નથી? હા, ઘણી વખત એવું બનતું હોય. અહીંયા ગુજરાતમાં શું બને મારે, પણ વિદેશમાં ઘણી વખત. ના, એમ ગુજરાતમાં એવું થાય ત્યારે? ગુજરાતમાં તો હવે ના થાય. ગુજરાતમાં તો હવે કોઈ થાય જ નહીં. પણ એવું બન્યું છે ક્યારે કે તમે બેઠા હોય સામે કોઈ ઓળખતું જ નથી, તમે મનમાં વિચારો હા એવું બને, અલા તું મને નહીં ઓળખતો? ના 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 એવું થાય ખરું, પણ એમ એવું કે હાથે કરીને ના બોલાતો હોય. અચ્છા, હા. અચ્છા, ધારો કે અમુક કોકનો પ્રોગ્રામ આપણે ના લીધો હોય તો રિસાઈન ના બોલાય, કોકનો આપણે ફોનમાં જવાબ ના આપ્યો તો આ મોટો કલાકાર એવું એટલે કે નહીં બોલાવો આપણે, એવું ઘણી વખત થાય બધું. બરાબર, હવે તો આપણું પ્રોગ્રામ કોકની તારીખ લેવી ગયેલી હોય તો કે ના અમારી તારીખમાં આવવું જ પડશે.
સમયનો અભાવ હોય. પછી અમારા હકાભાઈ એક બહુ સારી વાત કરે કે હકાભાઈ એવું બોલે છે કે ભાઈ સામે કોઈ પ્રોગ્રામ આપ્યો હોય તો એમની માસી ઓફ થઈ જાય તો કે ભાઈ મારા માસી ઓફ થઈ ગયા છે તો તમારા માસીની તબિયત ખરાબ છે તો પ્રોગ્રામ આપણો કેન્સલ કરો. હા, અને આપણી માસીને ગમે કે આપણે કઈ આવું થયું છે એટલે કે ના ભાઈ અહીં તો બોર્ડ લાગી ગયેલા છે અને બેનો તમારે છપાઈ આવું જ પડશે. તમારી માસી અમારી માસી રાશિ એટલે એવું છે. પણ બીજું કે અત્યારે હાલ કેવું કે ઘણી વખત પ્રોગ્રામમાં એવું થતું હોય કે ભાઈ અમારી આ તારીખ છે તમારે લેવી જ પડશે, કેમ ના આવો તમે, સાચી એટલે આવું ઘણી બનતું હોય. ખૂબ સરસ વાત કરી તમે જિગ્નેશભાઈ. વીટીવી સાથે આપનો કિંમતી સમય ફાળવીને જોડાયા, ખૂબ ખૂબ આભાર આપનો. દર્શક મિત્રો, તમે સાંભળ્યું જિગ્નેશભાઈને, તમે આમ એમના ગીતોમાં સાંભળ્યા હશે, ઘણા બધા ગીતોમાં તેમને અભિનય કરતા જોયા હશે, પરંતુ આજે આપણી સાથે તેઓ જોડાયા અને તેમના જીવનની કેટલીક એવી જાણી અજાણી વાતો આપણી સાથે શેર કરી, સાથે તેમના જીવનમાં તેમની જે કરિયરની ગાડી છે એમણે ક્યાં સુધી લઈ જવી છે તે પણ વાત કરી. આજે રાઉન્ડ ધ ટેબલમાં બસ આટલું જ. ફરીવાર મળીશું અન્ય પ્રતિભાશાળી વ્યક્તિત્વ સાથે. આજે બસ આટલું જ. નમસ્કાર.